પાવાજોધપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાણીબાર રામટેકરી ધારાસભ્યશ્રીના નિવાસસ્થાનેથી ભીંડોલ ખાંટિયાવાડ રહી પાનવડ સુધી આમ લગભગ 10 કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રસ્તામાં આવતી વિવિધ શાળાના બાળકોએ તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું। માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાએ દરેક લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવી અને એકતા સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો। તેમજ તિરંગાનું માન સન્માન જળવાઈ રહે તે સાચવવા પણ સૌને આહવાન કર્યું હતું। પાણીબારથી પ્રારંભ થયેલી રેલી પાનવડ નગરમાં ફરી પંચ પાંડેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આખા દેશની અંદર દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન થકી તિરંગા યાત્રા ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે નીકળી રહી છે। ત્યારે દેશના પ્રધાનમંત્રીએ નક્કી કર્યું છે કે આખા દેશમાં ઉત્સાહ અને આનંદથી તિરંગા યાત્રા થાય અને હર ઘર તિરંગો લહેરાય। મહામૂલી આઝાદી મેળવવા અનેક દેશભક્તોએ બલિદાન આપ્યા છે, ત્યારે સ્વતંત્રતા પર્વનો આ ઉત્સવ દરેક ભારતવાસી માટે મહામૂલો છે। હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના માધ્યમથી આવનારી પેઢીમાં દેશપ્રેમની ભાવના, સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનામાં વધારો થાય તે હેતુથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તિરંગો આપણી શાન છે, ત્યારે આ જ ભાવના સાથે રાષ્ટ્રધ્વજની દરેક ઘર પર લહેરાવવામાં આવે તેવી અપીલ કરી હતી। આ તિરંગા યાત્રામાં છોટાઉદેપુર જિલ્લા સંગઠન પૂર્વ મહામંત્રી શ્રી ગોવિંદભાઈ રાઠવા, કનલવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવાજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, ભાજપના વરિષ્ઠ આગેવાન ગોવિંદભાઈ રાઠવા, સંગઠન મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી, પાવાજોધપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ રાઠવા તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો, શિક્ષકો, સામાજિક સંસ્થાના વડાઓ તેમજ કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો। શેખ મુજફ્ફર, એક નજર, છોટાઉદેપુર, રમેશ સત્યની સાથે। આખા દેશની અંદર હર ઘર તિરંગાના કાર્યક્રમ થકી રેલીઓ, દરેક ઓફિસે પોતાના ઘર ઉપર તિરંગા લહેરાવાના જ્યારે કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે એવો જ કાર્યક્રમ અમારા પાનવડ મુકામે પણ અમે સૌ બધા સાથે મળીને સ્કૂલના એસી શાહ, હાઈસ્કૂલના બાળકો, શાળાનો સ્ટાફ, આ ગામના નાગરિકો બધા સાથે મળીને કરી રહ્યા છે। અને આપણે બધા સૌ જાણીએ કે આપણે બધા જે સુરક્ષિત છીએ એ દેશની રક્ષા કરતા નવજવાનોના કારણે। અને આજના દિવસે જ્યારે તિરંગા રેલી આપણે બધા સૌ સાથે મળીને જ્યારે યોજી રહ્યા છે, ત્યારે આજના દિવસે આપણે આપણી દેશની સુરક્ષા કરતા વીર જવાનોને પણ યાદ કરીએ। શહીદ થયેલા વીર જવાનોને પણ આજે આપણે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। સાથે સાથે નવું જનરેશન જે છે એ આપણને આઝાદી અપાવનારા ક્રાંતિકારી નેતાઓને ભૂલી ના જાય એ હેતુથી આખા દેશની અંદર આવી તિરંગા યાત્રાઓ જ્યારે ચાલી રહી છે, ત્યારે ખૂબ ઉત્સાહ અને આનંદથી આ પાનવડ મુકામે તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને બધા સૌ આગેવાનો, બાળકો બધા સાથે મળીને યોજી રહ્યા છે। ત્યારે ખૂબ આજે આનંદનો અને ઉત્સવનો દિવસ, અને આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે જે સૌ આગેવાનો બધા જોડાયા છે એ આગેવાનોનો પણ આજના દિવસે આભાર માનું છું। અને ફરીથી પણ વીરના જવાનોને અને જે શહીદ થયેલા જવાનોને આજે અમે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ